સુરતમાં હાઈકોર્ટના પરિપત્ર સામે વકીલોનો વિરોધ. હાઈકોર્ટના પરિપત્ર સામે સુરતના વકીલોનો વિરોધ. 2 દિવસની હડતાળની જાહેરાત. અરજીઓ માટે એક જ ટાઈપિંગ ફોન્ટ ફરજિયાત કરવાના પરિપત્રનો વિરોધ. તમામ અરજીઓ ટાઈપ કરાવવાની સૂચના સામે વકીલોમાં રોષ ફેલાયો. સુરત કોર્ટના મુખ્ય ગેટ પર વકીલોનો ધરણા સમાન વિરોધ. પક્ષકારોને કોર્ટમાં પ્રવેશતા રોકવાનો પ્રયાસ. કોર્ટની કામગીરી પર હડતાળની અસર. નમસ્કાર, હું એડવોકેટ નીલકંઠ બારોટ. આજે સુરત શહેરના અને સુરત જિલ્લાના તમામ વકીલ મિત્રોએ 2 દિવસ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલમાં જે પરિપત્ર આપવામાં આવ્યો છે એ પરિપત્ર મુજબ કે ગુજરાતીમાં જે ફોન્ટ્સનું જે ટાઈપિંગ કરવાનું છે એની માટે એક સિલેક્ટેડ ફોન્ટ્સ જે એમણે નક્કી કર્યા છે. જે સિલેક્ટેડ ફોન્ટ્સના કારણે ટાઈપિંગમાં ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. સાથે સાથે નામદાર કોર્ટમાં જે કોઈ અરજી આપવાની હોય એ તમામ અરજીઓ ટાઈપ કરીને જ આપવી એવો જે એમને આગ્રહ રાખ્યો છે. એના કારણે પણ સામાન્ય નાગરિકને ઘણી તકલીફો પડે છે. સાથે સાથે વકીલ મિત્રોને પણ ઘણી બધી તકલીફો પડી રહી છે. એ તકલીફોના નિવારણ માટે અને અમે ઘણી વખત રજૂઆત કરી છે, પરંતુ અમારી રજૂઆત તાત્કાલિક માનવામાં આવે એવા સંજોગોમાં આજે અમે 2 દિવસ કામથી અળગા રહ્યા છીએ.